તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। કલ્યાણપુરમાં અવિરત વરસાદથી ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। હળમળતિયાના ભંગ તળાવનો પાળો તૂટ્યો છે। લાંબા ગામને જોડતા માર્ગ પર નદીના પાણી વહેતા થયા છે। તો સતત અવિરત વરસાદને કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કલ્યાણપુરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ગામને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે। સંવાદદાતા કુશાલ ફોનલાઈન પર જોડાયા છે। કુશાલ, દ્વારકા જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? જી નેહા, જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ એકી સાથે ચાલુ રહ્યો છે। ત્યારે આજે દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદે માજા મૂકી છે। વહેલી સવારથી ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તેમજ ભાણવડ ચારે તાલુકામાં ધીમી ધારે તો ક્યાંય વધુ વરસાદ જોવા મળ્યો। કલ્યાણપુર તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા તો અનેક ગામોમાં આવવા જવાનો રસ્તો પણ ત્યારે ખેડૂતો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। જી બિલકુલ કુશાલ, જાણકારી બદલ આભાર।